હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું ગોર જાનવી। આજે હું તમને ધોરણ 10નું ગણિત ભણાવીશ। તો ધોરણ 10માં ગણિતમાં આપણે જોઈએ તો તમારો ચેપ્ટર નંબર છે 12, જેનું નામ છે રચના। રચનાથી તો તમે બધા પરિચિત જ હશો, કારણ કે 9મા ધોરણમાં પણ રચના એક ચેપ્ટર તમને આવી જ ગયેલું છે ગણિતમાં। તો તમને અહીંયા કંઈક નવું જોવા એ જ પણ થોડુંક વધારે જાણવા મળશે, કારણ કે તમારું લેવલ જો ઊંચું જાય છે તો તમને એ જ ને એ જ તો ભણાવવામાં આવશે નહીં। જે તમે ધોરણ 9માં ભણ્યા એ જ ને એ જ પાછું 10મામાં તો મૂકી નહીં દેવામાં આવે, એટલે થોડુંક નવું નવું જાણવા મળશે। તો આપણે બધા સાથે મળીને જાણશું કે શું આપેલું છે। તો સૌપ્રથમ આપણે થોડુંક રચના વિશે જાણીએ કે એમની ભૂમિતિ। આપણે જે કહીએ રચના જે છે એ એક ભૂમિતિમાં આવે છે, કારણ કે આપણે એને બધાને સ્કેલ માપ, પછી એક માપપટ્ટી હોય, પછી પરિકર હોય, એ બધાથી આપણે એનું આપણે સોલ્યુશન લેતા હોઈએ છીએ। હવે એ અલગ અલગ આપણને જે સોલ્યુશન મળે છે એ સોલ્યુશન આપણને કોણે આપ્યા આપણે તો ખબર નથી, કારણ કે એ તો વર્ષો પહેલાંથી આવતું જ રહ્યું છે કે આપણને આ બધું શીખવવામાં આવે છે। તમે કે મેં તો કોઈએ શોધ્યા નથી, એટલે આપણને તો કંઈ ખ્યાલ નથી કે કોણે શોધ્યા, શું આ તે। તો આપણે એના વિશે થોડુંક જોઈએ કે આ કોણ મહાન છે કે જેણે આપણે આટલું બધું શીખવ્યું। તો આપણે સૌપ્રથમ જોઈએ તો ભૂમિતિ। આપણે ભૂમિતિનું તમે સૌએ નામ સાંભળેલું જ છે અને તમે ભણો પણ છો ભૂમિતિ। તો ભૂમિતિની જે રચના છે એ આખી ભૂમિતિની રચના એક યુક્લિડ, ગ્રીક ગણિત, આપણે કેમ વિજ્ઞાનના હોય એને વૈજ્ઞાનિક કહીએ તો આને ગણિતજ્ઞ કહેવાય। તો એવા યુક્લિડ નામના એક ગણિતજ્ઞ હતા, એમણે આપણને આખી ભૂમિતિની રચના જે છે એના વિશે થોડું જ્ઞાન આપ્યું। એણે 2300 વર્ષ પહેલાં એક એલિમેન્ટ્સ નામની એક બુક લખી હતી। એ બુકમાંથી હજી સુધી આપણે પણ એને યુઝ કરીને એના અલગ અલગ થિયરમ છે, એટલે કે પ્રમેય છે, રચના છે, વગેરે જે પણ આપણે છે એ બધા ઉપયોગમાં લઈએ છીએ અને એને પાછા આપણે વાપરીએ પણ છીએ। પણ હવે આ રચના જેવું સહેલું ચેપ્ટર આપણે જોવા જઈએ તો કોઈ જ નહીં હોય। તમને 10મા ધોરણમાં જે કહીએ કે પાસ થવા માટે રચના અને પ્રમેય એ બે તમે કરીને જાઓ અને વધારાનું કદાચ એકાદ બે ચેપ્ટર તમે કરીને જાઓ તો તમે પાસ તો આરામથી થઈ જ જાઓ। તો આ રચના જેવું સહેલું ચેપ્ટર એમણે 10મા ધોરણમાં આવું નાખ્યું, ભલે એ તો આપણી ગુજરાત ગવર્મેન્ટે નાખ્યું, પણ રચના જેવું સહેલું ચેપ્ટર આવું કેમ લીધું એના માટે પણ કાંઈક તો હશે ને। તો વર્ષો પૂર્વે જ્યારે કોઈને કાંઈ ખબર જ નહોતી ગણિત વિશે, ગણિત શું છે આ તે, ત્યારે એ લોકોને કોઈને પણ કાંઈ ખબર નહોતી। ત્યારે ગ્રીકના લોકો જે હતા ને એ લોકોને ખાલી શૂન્ય કે પછી પૂર્ણાંક સંખ્યાઓ, જેમ કે આપણે કહીએ કે 1, 2, 3, 4 એવી જ બધી ખબર હતી। હવે અહીંયા તો આપણે રચના દોરીએ છીએ તો અપૂર્ણાંક સંખ્યાઓ પણ લઈએ છીએ કે જે પૂર્ણ નથી। સમજો આપણે જોઈએ તો આપણે કહીએ કે 2.5 સેન્ટીમીટરનો આપણે એક રેખા દોરી, એવી રીતે આપણે અલગ અલગ આપણે લેતા હોઈએ છીએ। તો એ લોકોને તો કોઈ જ્ઞાન જ નહોતું કે અપૂર્ણાંક છે શું, પછી ઋણ સંખ્યાઓ શું છે, એવું તો કાંઈ એ લોકોને જ્ઞાન નહોતું। એટલે એમણે માપપટ્ટીથી ડાયરેક્ટ એને દર્શાવવાનું યોગ્ય ન ગણ્યું કે ડાયરેક્ટ હું માપપટ્ટીથી દર્શાવીશ તો એ લોકોને શું સમજ પડવાની છે। જો હવે આપણે અહીંયા કહીએ કે આપણે ફૂટ્ટીથી આપણે કહીએ કે મને અહીંયા 10 સેન્ટીમીટર દોરવું છે તો હું ફૂટ્ટીથી વગર કાંઈ મારા મતલબ હું દોરી નાખીશ કે 10 સેન્ટીમીટર એટલે મને 10 સેન્ટીમીટર દોરવાનું છે એટલે મેં દોરી નાખ્યું। પણ શા માટે દોરવાનું છે, શું કરવાનું છે એ તો ખબર હોવી જોઈએ ને, કે અહીંયા મને કાંઈ ખબર જ નથી તો પછી હું આગળ કેમ વધી શકું। એટલા માટે એ આગળ એને વધારે ને વધારે ગ્રીકના લોકોને એનો પર્પઝ એવો નહોતો કે ગ્રીકના જ લોકો ભલે, પણ એ વધુ ને વધુ લોકો સુધી પોતાનું જ્ઞાન પહોંચાડી શકે ને એના માટે એણે રચનાને કોઈ સીધી માપપટ્ટી વડે નહીં કે સીધું કહી દીધું કે ચલો આ માપપટ્ટીમાંથી તમે આટલા સેન્ટીમીટર દોરી લો, આટલો તમે આમ માપ લઈ લો અને રચના બનાવી દો, એવું એણે ન કર્યું અને એણે દાખલાના સ્વરૂપમાં કર્યું। રચના પછી પણ આપણે જોઈએ તો રચના આખી આપણે દોરી લઈએ, રચના દોરી લીધા પછી પણ આપણે મુદ્દા લખીએ છીએ, એ બધું એનામાં જ આવી ગયું કે આપણે શું કર્યું, કઈ રીતે દોરી, એ બધું આ મુદ્દામાં આપણે સમાવેશ થઈ જાય છે। તો ત્યારે એ લોકો પાસે જે જ્ઞાન હતો એટલું જ્ઞાન અંકગણિતનું નહોતું, એટલે અંકગણિતનું એટલું જ્ઞાન નહોતું, એના લીધે એ લોકોએ
રચનાને દાખલા સ્વરૂપમાં નાખી કે રચનાને દાખલા સ્વરૂપમાં નાખશું તો એ લોકો સમજશે, એ લોકોને થોડું જ્ઞાન વધશે, એટલે એ લોકોને ખબર પણ પડશે એવી રીતે. તો આપણે રચના જે છે એ હવે આપણે આગળ ભણશું તો આપણને વધારે જ ખ્યાલ આવશે કે જોઈએ કે આપણે 9મામાં જે ભણ્યા હતા એ જ 10મામાં કઈ રીતે અલગ પાડેલું છે, શું છે. તો ચલો આપણે જોઈએ કે રચનામાં આગળ શું છે. મિત્રો, આપણે રચનાનું આગળ પ્રસ્તાવના જોઈ. હવે આપણે જોઈએ કે રેખાખંડનું વિભાજન. હવે આપણી પાસે જો એક રેખાખંડ છે, આપણે અહીંયા જોઈએ કે આપણી પાસે આ રેખાખંડ આવેલો છે. આ રેખાખંડનું વિભાજન એટલે શું? આ રેખાખંડનું વિભાજન એટલે એને 2 ભાગમાં વિભાજિત કરવું. એને કોઈ અલગ અલગ માપ એટલે કે 3:5 છે, 2:4 છે, એવી રીતે કોઈ પણ અલગ અલગ રીતે રેખાખંડનું વિભાજન કરવું, જેને આપણે રેખાખંડનું વિભાજન કહીએ છીએ. તો તેને આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ કે રેખાખંડનું વિભાજન કઈ રીતે થાય છે. અહીંયા ઉદાહરણ જોઈએ તો ઉદાહરણમાં છે, ધારો કે એક રેખાખંડ આપેલું છે અને આપેલ રેખાખંડનું 3:2માં વિભાજન કરવાનું છે. એવું તમારી બુકમાં જ કીધેલું છે. તમારી બુકમાં જ આ ઉદાહરણ આપેલો છે. એનામાં આ ઉદાહરણને આપણે રચના દોરીને જોશું. તો આપણી પાસે એક રેખાખંડ, જે રેખાખંડ છે એને એ રેખાખંડને 3:2માં વિભાજન કરવાનું છે. એ ગુણોત્તરમાં એનું વિભાજન કરવાનું છે. તો હવે એનું વિભાજન કરવા માટે સૌપ્રથમ આપણી પાસે AB રેખાખંડ આપેલો છે. એ રેખાખંડ ABમાં આપણે એક A ને અને B ને કેન્દ્ર બિંદુ લઈ અને આપણે એક લઘુકોણ જે છે, આપણે અહીંયા ચાપ દેખાય છે તમને, એ ચાપ આપણે પાડશું એક લઘુકોણની. ત્યારબાદ આપણે એ લઘુકોણની ચાપ પાડી લીધા બાદ એક કિરણ દોરશું, AX અને BY, એવી રીતે અલગ અલગ કિરણ દોરશું. ત્યારબાદ આપણે અહીંયા કોઈ એક સરખું માપ લઈને એક એકમ લ્યો છો તો તમે બધામાં 1 એકમ જ લો. ત્યારબાદ આ સાઈડ પણ જે અહીંયા માપ લીધું છે એ જ માપ ત્યાં લેવાનું છે. તો અહીંયા તમને 3:2 આપેલું છે, તો A બરાબર 3 થશે, B બરાબર 2 થશે. તો હવે પછી આપણે જોઈએ તો અહીંયા જે છે એ A1, A2, A3 એવા 3 આપણે ચાપ પાડ્યા. 3 ચાપ અહીંયા આપણે પાડ્યા અને અહીંયા આપણે 2 ચાપ પાડવાના છે, B1, B2. આ મેં B3 એમ જ લીધો છે, તમે ન લો તો પણ ચાલે. હવે આ તમારી રચના આટલી તૈયાર થઈ ગઈ. પણ આપણને શું કીધું છે? 3:2માં વિભાજન કરવાનું છે. 3:2માં વિભાજન કરવાનું છે એટલે A3 અને B2 અને આપણે સાથે જોડવાનું હશે. અને જે AB પર વિભાજિત થાય છે જે બિંદુ એટલે કે C બિંદુ એ છે એ રેખાખંડને રેખાખંડ AB જે આપણો છે એને 3:2ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો હવે આપણે રચનાના જો મુદ્દા લખવા હોય તો આપણે સરળતાથી લખી શકીએ. એટલે રચનાના મુદ્દા જો હું તમને કહી દઉં કે રચનાના મુદ્દા લખવા હોય તો સૌપ્રથમ આપણે શું કર્યું? AB એક રેખાખંડ લીધો. AB રેખાખંડ લીધા બાદ આપણે અહીંયા એક એવા A અને B ને કેન્દ્ર લઈ અને એક લઘુકોણ દોર્યો. લઘુકોણ એટલે કે 90 અંશથી ઓછો ખૂણો. તો લઘુકોણનો આપણે અહીંયા માપ લઈ અને એક અહીંયા ને અહીંયા ચાપ કર્યો. હવે એ આપણે છેદ્યું. એના પછી આપણે શું કરવાનું છે? AX અને BY એવા 2 કિરણ દોર્યા. AX અને BY કિરણ દોર્યા એટલે આપણી પાસે જે ખૂણો બનશે એ BAX ખૂણો જે છે એ પણ લઘુકોણ બનશે અને ABY જે છે એ પણ આપણો લઘુકોણ બનશે ખૂણો. હવે આપણને એ બિંદુએથી જેટલો માપ લીધો એ માપે આપણને અહીંયા 3:2 છે એટલે અહીંયા આપણે જોઈએ તો અહીંયા 3 આપણને ચાપ પાડવાના છે, અહીંયા 2 આપણને ચાપ પાડવાના છે. તો આપણે એવી રીતે કોઈ એક જ અંતર લઈને આપણે ચાપ પાડશું. તો અહીંયા મેં 1 સેન્ટીમીટરનું અંતર લઈ અને મેં ચાપ પાડ્યા છે. તો અહીંયા મેં 2 સાઈડ ચાપ પાડ્યા. ત્યારબાદ શું કર્યું કે A3 અને B2 એટલે કે 3:2માં વિભાજન કરવાનું છે એટલે A3 અને B2 ને મેં જોઈન્ટ કર્યા અને C જે છે એનું વિભાજન AB ને વિભાજન કરે છે. એટલે કે AB જે છે એનામાં બિંદુ C જે છે એ 3:2માં ગુણોત્તર 3:2નું જે ગુણોત્તર છે એનું વિભાજન કરે છે એમ આપણે કહી શકીએ. તો રચનાના મુદ્દા પણ આપણે સરળતાથી લખી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈએ.
મિત્રો, હવે આપણે જોવાનું છે કે આપેલ સ્કેલ માપ પ્રમાણે ત્રિકોણને સમરૂપ ત્રિકોણની રચના કરવાની છે. હવે સ્કેલ માપ આપણને આપેલું છે એના પ્રમાણે આપણને એના સમરૂપ ત્રિકોણની રચના કરવાની છે. તો આપણે એને ઉદાહરણ 1 દ્વારા જોઈએ કે ઉદાહરણ 1માં આપણને શું કીધેલું છે. તો ઉદાહરણ 1માં આપણે જોઈએ તો આપણને કીધેલું છે કે જે ત્રિકોણની બાજુઓનો આપેલા ત્રિકોણ ABCની અનુરૂપ હોય, એટલે કે જે ત્રિકોણની બાજુઓ જે છે એ આપેલા ત્રિકોણની ABCની અનુરૂપ બાજુઓ હોય, તે અનુરૂપ બાજુઓ હોય તે સાથેનો જે ગુણોત્તર છે એ 3/4 હોય તેવો ત્રિકોણ ABCને સમરૂપ ત્રિકોણની રચના કરો. તો હવે આપણને એવી રચના કરવાની છે કે જે ત્રિકોણ છે એની બાજુઓ નું ત્રિકોણને અનુરૂપ હોય અને એનો જે ગુણોત્તર છે એ 3/4 હોય. તો આપણે અહીંયા જોઈએ કે એ રચનાનું આપણે કેવી રીતે રચના કરશું. તો આપણે સૌપ્રથમ અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે સૌપ્રથમ આપણને એક ત્રિકોણ આપી દીધેલો છે. જે ત્રિકોણ A, B અને C જે ત્રિકોણ છે એ આપણને આપી દીધેલો છે. હવે આપણને શું કરવાનું છે એનામાં, તો B સાથે એવું લઘુકોણ ચાપ દોરવાનો છે કે જેની સાથે B સાથે આપણે લઘુકોણ ચાપ દોરશું એટલે BX ને જે આપણે છે તો BX રચવાનું છે. હવે અહીંયા B સાથે આપણે લીધું તો લઘુકોણ આપણો અહીંયા આપણે ચાપ લીધો અને આપણો લઘુકોણ એક ખૂણો બન્યો. લઘુકોણ ખૂણો બનશે એટલે તમે સૌ જાણો છો કે 90 ડિગ્રીથી ઓછો ખૂણો બનશે. તો હવે એની સાથે BXની રચના કરવાની છે. હવે BXની રચના કર્યા પછી આપણે શું કરવાનું છે કે હવે અહીંયા આપણને 3/4 એટલે આપણને મોટા એમાં શું છે 4 છે. તો આપણને ધારી લેવાનું કોઈ એક, આપણે આગળની રચનામાં જેમ જોયું કે એક માપ લઈ અને એના ચાપ પાડવાના છે. તો હવે આપણે કોઈ એક માપ લઈ અને B સાથે એવા 4 ચાપ પાડવાના X રેખા ઉપર. હવે અહીંયા આપણે જોયું તો આ કિરણ પર આપણે એવા 4 ચાપ પાડ્યા. એ B1, B2, B3 અને B4 એવા 4 ચાપ પાડ્યા. હવે એનામાં B4 જે છે એને C સાથે જોડવાનું. B4 ને આપણે C સાથે જોડ્યું અને B3 જે છે એને એક સમાંતર જોડી દેવાનું કે જેના લીધે સમાંતર એ આપણે જોડાઈ જશે એટલે એના લીધે એ C' રચાશે. C' રચાઈ જશે એટલે આપણે એક ત્રિકોણની રચના થશે. હવે આપણે જોઈએ તો અહીંયા C સાથે A જે છે એ સમાંતરમાં છે. હવે એવી જ રીતે અહીંયા C' સાથે A' પણ સમાંતરમાં હશે. તો આપણી જે આખી રચના છે એ તૈયાર થઈ ગઈ. એના પછી આપણે રચનાના મુદ્દા લખવાના હોય. તો આપણે જે રીતે રચના દોરી છે એ જ રીતે આપણને રચનાના મુદ્દા પણ લખવાના હોય. હવે આપણે એ રચનાની સમજૂતી જોઈએ જરાક. તો એમાં સમજૂતીમાં શું છે, તો BC' એટલે BC' એટલે આટલો અંતર થયો. હવે BC' આટલો અંતર જે થયો એ 3 જેટલું અંતર છે અને આ જે છે C' થી C લઈને જે છે એ અંતર 1 જેટલું છે. તો અહીંયા 3/1 આવ્યું. હવે એના પછી આપણે જોઈએ તો BC/BC'. તો હવે BC જે છે એ તો આખું આવી જશે. તો આપણે એને થોડુંક સમીકરણને ઉકેલ મેળવીએ. તો અહીંયા સમીકરણને ઉકેલ મેળવીએ તો પહેલે સૌ પ્રથમ શું આવશે, BC' એટલે 3 આવશે વત્તા C' એટલે C/BC એ આપણને આપેલું જ છે. તો હવે આપણે અહીંયા એનો જે ઉકેલ છે એ 1 મળે છે. એના પછી આપણે જોઈએ તો C' અને BC' એટલે C' છે એ 1 છે અને BC' છે એ 3 છે. આપણે સૌ જાણીએ છીએ એટલે 1/3. એના પછી આપણે જે ઉકેલ આ આખાનો ઉકેલ મેળવવાનો છે. આપણે ગુણોત્તર કેવો જોઈતો તો 3/4. તો હવે અહીંયા BC/BC આ આખો જે ખૂણો છે તો એ જે છે 3/4 આપણને મળી જશે. કારણ કે જે BC' છે એ 3 છે, એનું એકમ જે છે 3 છે અને આ જે છે C' થી લઈને C જે અંતર છે એ 1 છે. તો 3 + 1 કરીએ તો આપણને એ 4 મળે. એટલે BC' જે આખો છે એને આપણે લેશું તો 4 મળશે અને BC' ને આપણે લેશું તો 3 મળશે. એટલે આપણે જે માંગેલો છે 3/4 ગુણોત્તર વાળો એવો ત્રિકોણ અહીંયા આ A', B અને C'
જે છે એ આપણો જે ત્રિકોણ માંગેલો છે એ પ્રમાણે મળે છે, એટલે કે સમાંતર એને સમરૂપ ત્રિકોણ છે કે જે એ બી અને સીની જે સમરૂપ છે એ એ ડેશ બી અને સી ડેશ ત્રિકોણ છે. વિદ્યાર્થી મિત્રો, હવે છે ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2માં આપણને શું કીધેલું છે કે જેની બાજુઓ ત્રિકોણ એ બી સીને અનુરૂપ બાજુઓ સાથે 5/3 ગુણોત્તર રચે એવો આપેલો ત્રિકોણ એ બી સીને સમરૂપ ત્રિકોણની રચના કરો. એટલે આપણે જેમ આગળ કર્યો એ જ રીતે કે આપણે એબીસી ત્રિકોણ આપેલો છે એની અનુરૂપ આપણને પહેલાં શું હતું 3/4 ગુણોત્તર રચે એવો ત્રિકોણ બનાવવાનો હતો ને હવે જે છે એ 5/3 ગુણોત્તર રચે એવો ત્રિકોણ બનાવવાનો છે. તો આપણે પહેલાં કર્યું એવી જ રીતે આમાં પણ થશે અને આ ઉદાહરણ તમારે જાતે ગણવાનો છે. હું તમને હિન્ટ આપીશ પણ ગણવાનો તમારે જાતે છે. તો આપણે અહીંયા આગળ જોયું પહેલાં જે કરી હતી એ જ રચના આપણે જોઈએ. તો એ રચનામાં આપણે આજે આ રચનામાં શું કરવાનું છે કે એ બી અને સી એ આપણને ત્રિકોણ આપેલો છે. એબીસી ત્રિકોણ આપણને આપી દીધેલો છે. એના પછી બી સાથે એવો લઘુકોણ ચાપ જોડવાનો, એવો ચાપ લેવાનો કે લઘુકોણ બને અને બી એક્સ દોરવાનો. હવે અહીંયા 5/3 છે એટલે મોટી સંખ્યા 5 છે. તો આપણને કેટલા ચાપ મારવા પડશે? અહીંયા 5 ચાપ લેવા પડશે. હવે અહીંયા આપણે 5 ચાપ લીધા એટલે B1, B2, B3, B4 ને હજી એક ચાપ લેવાનો એટલે B5 સુધી આવી જાય. ત્યાર પછી આપણે જેમ કર્યું એવી જ રીતે કે 5 સાથે જે B5 છે એની સાથે અહીંયા સીને જોડવાનું. ત્યાર પછી છે આપણને 5/3 કીધું છે એટલે B3 સાથે સીને જોડવાનું. એટલે આપણો જે છે એ ગુણોત્તર રચાઈ જાય અને પછી સી ડેશ સાથે આપણને એ ડેશને સમાંતર સી સાથે એ અને સી ડેશ સાથે એ ડેશ એ સમાંતરમાં જોડી દેવાના એટલે આપણી રચના તૈયાર થઈ જાય. ત્યારબાદ આપણે એના મુદ્દા લખી દેવાના એટલે આપણી રચના આખી થઈ જાય. તો આ રચના તમારે જાતે ગણવાની છે. ઉદાહરણ નંબર 2.